તમે જવાબદારી નહીં લેતા 8 દિવસમાં જો કાલથી એનું આવેદન ન આવે હોય તો જો અને કદાચ એનું સરકાર પગાર ન આપે 8 દિવસ બોલાવી લો, હું પગાર આપી દે. બાકી તમે ખોટા કોલી લોલીપોપ કરીને નહીં જતા તો આજ જ તાળાબંધી કરી દો. આપણે બધા ભાઈ વાલી સહમત છો? બધા તાળાબંધી કરવાની ફરજ એવી પડી છે કે 1 થી 8 ધોરણ ચાલે છે અને ઘણા ટાઈમથી એક જ શિક્ષક છે. 2 બહેનો હતી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, પણ એ અત્યારે હાલ છે નહીં. તો છોકરાઓ 1 થી 8 ધોરણમાં શું કરે નિશાળે આવીને? એક શિક્ષક છે તો એને પછી સારું કુંડલા બોલાવી કે તમારે કાગળ દેવા આવવાના, છોકરાઓ રેડાવો હોય, કાંઈ પણ થાય તો જવાબદારી કોની છે બાળકોની? એના માટે પછી ગામના બધા વાલીઓ કહે તાળાબંધી કરી જો, જ્યારે શિક્ષક આવશે ત્યારે સ્કૂલ શરૂ કરશું. આજે 125 વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ થાય છે સાહેબ. તંત્રમાં અવારનવાર રજૂઆત કરે છે, એમ કહે છે કે અમારી શરૂ છે કાર્યવાહી કે ભરતીની પ્રોસિજર શરૂ છે. પ્રોસિજર તો કેદી થાય કોને ખબર સાહેબ?